નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ગલીએ ગલીએ નશાનો વેપાર થઈ રહ્યો છે। નશાના કારોબારને બંધ કરવાની માંગ જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતેથી જન આક્રોશ રેલી યોજવામાં આવી। કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ વડોદરા શહેરના ગલીએ ગલીએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ખાદી અને ખાખીના છુપા આશીર્વાદના કારણે સૌથી વધુ નકાનો કારોબાર ગુજરાતમાં ચાલી રહ્યો છે। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અંગ્રેજી અને દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે યુવા વર્ગ નશાના રવાડે ચડી રહ્યું છે, તો બીજી બાજુ નશો કરનારાઓનું પરિવાર પાયમાલ થઈ રહ્યું છે। નશાના કારોબારને બંધ કરવા માટે જાગૃત જનતા દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ ભગતસિંહ ચોકથી નીકળી હતી અને પોલીસ ભવન ખાતે સૂત્રોચ્ચાર કરતા પહોંચી હતી અને દારૂના વેપલા બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। बंद करो नशाखोरी, बंद करो भाई, बंद करो नशाखोरी, बंद करो भाई, बंद करो नशाखोरी, बंद करो भाई, बंद करो नशाखोरी, बंद करो। આજ રોજ અમે વડોદરાની લાલકોટ ભગત સર્કલ પાસેથી જે ગુજરાતમાં દારૂના અને ડ્રગ્સ અફીણ ગાંજાના વેપલા થયા બંધ માટે આજે એક જન આક્રોશ રેલી કાઢી છે। આક્રોશ રેલી જો અમારી વાત માનવામાં નહીં આવે, આજ રોજ અમે કમિશનર સાહેબને મળવાના છે। જો વાત માનવામાં નહીં આવે તો આ રેલી ગાંધીનગર સુધી જશે અને હવે પછી ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ દારૂના નશામાં પકડાયો, કોઈ વ્યસનમાં પકડાયો અને પોલીસે કેસ કર્યો ને જે છૂટ્યા બાદ પછી અમે 20 જણાની કમિટી બનાવી છે। એ કમિટી એ દારૂના અડ્ડા પર, એ ચરસ ગાંજા અફીણના અડ્ડા પર રેડ મારશે અને માન્યવર પોલીસ સાહેબશ્રીએ લઈને રેડ મારશે ને અડ્ડા બંધ કરવાનું કામ અમે તજવીજ હાથ ધરીશું, એવી અમારી માંગણી છે। ને સખતમાં સખત અમારો આ નશાખોરીનો વિરોધ છે કે હવે ગુજરાતમાંથી નશા મુક્તિ થવી જોઈએ, કારણ કે કેટલી બહેનો, કેટલી દીકરીઓ અને કેટલી માતાઓ વિધવાઓ થઈ છે, એટલે હવે આ નશા મુક્ત ગુજરાત થવું જોઈએ એવી અમારી માંગણી છે। મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ ભીમ આરપી ગુજરાત। આજે વડોદરાના જાગૃત નાગરિકો દ્વારા ન્યાય મંદિર ભગતસિંહ સ્ટેચ્યુથી પોલીસ ભવન સુધી એક રેલીનું જન આક્રોશ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। રેલીઓ અત્યારે ગુજરાત રાજ્યની અંદર બહુ ઠેર ઠેર દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ, ચરસ, ગાંજાનું વેચાણ થાય છે, જેથી આવનાર ભવિષ્યના યુથ અને યુવા લોકો એક એવી જગ્યાએ વળાંક લઈ રહ્યા છે જે કાલનો જે ભાવિ છે એ બરબાદ થઈ રહ્યું છે। અને એની અંદર ઘણા લોકો રેલીઓ કાઢે છે અને ઘણા લોકો ઘણી બધી વસ્તુ કહે છે, પરંતુ આજની રેલીનું મહત્ત્વ કંઈક અલગ છે। ગુજરાત રાજ્ય આપણે જ્યારે નાનું બાળક હોય એ બાળકને જેવા સંસ્કારો આપીએ એવું જ એનું સિંચન થાય। તો ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી છે, તો દારૂબંધી હોવા છતાં પણ દારૂબંધી કેમ નથી અને બધા અડ્ડાઓ કેમ ચાલે? એનું કારણ છે કે ઉપરના નેતાઓ ઠેઠ સુધી બેઠેલા એનું લેડીઝ જો કહે છે ને એનું નખો જ જાય એવું ભારત દેશના ભાવિને જે બગાડી રહ્યા એવા બેકાર માણસો જે પોલીસ કર્મીઓને પણ દબાણ કરે છે કે તમે આ જો દારૂબંધી ના હોય તો એમનું પછી પૈસા ક્યાંથી આવે? ઉપરની આજની સરકારના ઉપરના મોટા મોટા નેતાઓ જેવા હર્ષ સંઘવી જેવા, 8 પાસ જેવા ઠોઠ એવા વ્યક્તિઓ પોલીસને એક ખાલી સપોર્ટ કરે છે, પરંતુ પોલીસનો સપોર્ટ નથી, એ પોલીસની સમક્ષ જે પબ્લિકનો વેર છે એ એને ઊભું કરે છે। એટલે આ પોલીસ કમિશનર સાહેબને અમે કહેવા માગીએ છીએ કે તમે દરેક પોલીસો, 1-2 ભ્રષ્ટ પોલીસ હશે એના માટે બધી જ પોલીસનું નામ ખરાબ થાય છે, તો આ હપ્તા બંધ કરાવી દો। અને બીજી વસ્તુ કે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, મુંબઈ હોય, એમાં ખુલ્લે આમ દારૂ ચાલે છે। એનું રીઝન એને લાયસન્સ મળે છે, તો તમે લાયસન્સ આપી દો અને નકલી દારૂનો વેચાણ બંધ કરી દો, કાં તો પછી પૂરું સમાપ્ત કરી દો, કાં તો પછી લાયસન્સ આપી દો। કેમ બીજા રાજ્યમાં નથી ચાલતું? પરંતુ જો ગુજરાત રાજ્યની અંદરથી આ દારૂબંધી થાય ના થાય અને ખુલ્લેઆમ વેચાય તો આ લોકોના ખિસ્સા ગરમ ના થાય। એટલે આ પોલીસ કર્મીઓ બી બદનામ થઈ રહ્યા છે। એમને તે જે ઉપરથી ઓર્ડર હોય એ ઓર્ડર ઉપર જ કામ કરવું પડે છે, એ પણ મજબૂર છે। એના માટે લોકો પોલીસની અલગ અલગ વાતો કરે છે, પરંતુ અમારા જેટલી પણ ટીમ છે એક જ વાત કહેવા માગીએ છીએ, કાં તો દારૂબંધી સંપૂર્ણ બંધ કરો, કાં તો પછી ચાલુ કરી અને લાયસન્સો આપો। બસ આટલી જ માંગ છે। ભરતભાઈ બાબા। Subscribe now and press the bell icon. Never miss an update.